નમસ્કાર. શું 5 કિલોમીટરની દોડની તૈયારી કરી રહ્યા છો? ભલે પછી એ કોઈ પરીક્ષા પાસ કરવા માટે હોય કે પછી પોતાની ફિટનેસ માટે. આ માર્ગદર્શિકા તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં ચોક્કસ મદદ કરશે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. જો જવાબ હા છે તો તમે એકદમ સાચી જગ્યાએ છો. ગુજરાત પોલીસ જેવી પરીક્ષાઓમાં આ 5 કિલોમીટરની દોડ ઘણા લોકો માટે એક મોટો પડકાર બની જતી હોય છે. પણ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે જો પ્લાનિંગ બરાબર હોય ને તો આ પડકારને આપણે એક મોટી જીતમાં બદલી શકીએ છીએ. જુઓ, કોઈપણ ગોલ એચીવ કરવો હોય ને તો એના માટે એક સારો પ્લાન તો જોઈએ જ, અને દોડમાં પણ આ જ વાત લાગુ પડે છે. તો ચાલો આપણે એક મસ્ટ વીકલી ટ્રેનિંગ પ્લાન જોઈએ, જે સ્ટેમિના અને સ્પીડ બંનેને બૂસ્ટ કરી દેશે. ઓકે, તો આ રહ્યો આપણો પ્લાન. હવે આમાં એક વાત નોટિસ કરવા જેવી છે કે આપણે રોજ એક સરખું નથી દોડવાનું. દરેક દિવસની ટ્રેનિંગ અલગ છે. જેમ કે મંગળવારે સ્પીડ માટે ઇન્ટરવલ ટ્રેનિંગ છે, તો ગુરુવારે સ્ટેમિના બિલ્ડ કરવા માટે ટેમ્પો રન. અને હા, રવિવારનો રેસ્ટ એ પણ એટલો જ જરૂરી છે. ભૂલતા નહીં, આ વેરાયટી છે જે આપણને બેસ્ટ રિઝલ્ટ આપશે. હવે સવાલ એ થાય કે આ ઇન્ટરવલ ટ્રેનિંગ છે શું? વેલ, બહુ સિમ્પલ છે. મંગળવારે શું કરવાનું? 400 મીટર એકદમ ફૂલ સ્પીડમાં દોડવાનું, પછી 1 મિનિટનો રેસ્ટ. બસ આ જ પ્રોસેસ 8 થી 10 વાર રિપીટ કરવાની. આનાથી સ્પીડમાં જબરદસ્ત ફરક પડશે, એની ગેરંટી. ઓકે, હવે આવીએ ગુરુવાર પર, એટલે કે ટેમ્પો રન. આમાં કરવાનું શું છે? લગભગ 20 થી 25 મિનિટ સુધી એક એવી સ્પીડ દોડવાનું છે જે થોડી અઘરી લાગે, પણ તમે એને મેન્ટેન કરી શકો. આનાથી થશે શું? તમારો સ્ટેમિના વધશે અને રેસના દિવસે લાંબા સમય સુધી થાક્યા વગર દોડી શકાશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ કોઈ જાદુની છડી નથી કે એક દિવસમાં થઈ જશે. સારું રિઝલ્ટ જોઈતું હોય તો આ પ્લાનને ઓછામાં ઓછો 4 થી 6 અઠવાડિયા સુધી એકદમ નિયમિત રીતે ફોલો કરવો પડશે. કન્સિસ્ટન્સી જ અહીંયા ગેમ ચેન્જર છે. ચાલો, પ્લાન તો આપણી પાસે રેડી છે. પણ ખાલી પ્લાનથી કામ નહીં ચાલે. દોડવાની સાચી રીત એટલે કે ટેકનિક એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે સારી ટેકનિકથી સ્પીડ તો વધશે જ, પણ ઇન્જરીથી પણ બચી શકાશે. તો ચાલો જોઈએ. તો પરફેક્ટ રનિંગ ફોર્મ માટે 4 મેઇન વસ્તુઓ પર ફોકસ કરવાનું છે. પહેલું પોસ્ચર, એટલે કે શરીર સીધું રાખવું. બીજું ફૂટ સ્ટ્રાઇક, એટલે કે જમીન પર પગ કેવી રીતે પડે છે. ત્રીજું હાથની મૂવમેન્ટ. અને ચોથું શ્વાસ લેવાની રીત. આ ચારેય વસ્તુ બરાબર સેટ થઈ ગઈ ને તો તમારી રનિંગ એકદમ સ્મૂથ અને એફિશિયન્ટ થઈ જશે. હવે આમાં સૌથી મોટી ભૂલ લોકો શું કરે છે ખબર છે? એડી પર લેન્ડ કરે છે. હીલ સ્ટ્રાઇક એ બિલકુલ નથી કરવાનું. આપણે લેન્ડ કરવાનું છે પગના મિડફૂટ પર, એટલે કે મધ્ય ભાગ પર. આનાથી ફાયદો શું? સીધો ફાયદો ઘૂંટણને થશે. એના પરનું દબાણ ઘટશે, ઈજા થવાના ચાન્સ ઓછા થશે અને તમારી દોડ પણ વધુ પાવરફુલ બનશે. એક વાત સમજી લો, એક સારો રનર ખાલી ટ્રેક પર નથી બનતો. ટ્રેકની બહાર તમે શું ખાઓ છો, કેવી રીતે આરામ કરો છો, એ બધું પણ એટલું જ, બલકે ક્યારેક એનાથી પણ વધારે મહત્વનું છે. તો ચાલો હવે વાત કરીએ ડાયટ અને રિકવરીની. જુઓ, ટાઈમિંગ બહુ મેટર કરે છે. દોડવાના એકાદ કલાક પહેલાં એક કેળું કે સફરજન ખાઈ લો, ઇન્સ્ટન્ટ એનર્જી મળશે. દોડતી વખતે આખી બોટલ નથી પી જવાની, બસ વચ્ચે વચ્ચે થોડા ઘૂંટડા લેવાના. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, દોડ પતે એની 30 મિનિટની અંદર જ પ્રોટીન લેવાનું છે, જેમ કે ચણા, પનીર, કંઈ પણ. આનાથી મસલ્સ ફટાફટ રિપેર થશે. ઓકે, હવે આ 4 વાતો તો ગાંઠ બાંધી જ લેવાની છે. દોડતા પહેલાં 10 મિનિટનું વોર્મઅપ કમ્પલ્સરી. દોડ્યા પછી 5 મિનિટ કૂલડાઉન અને સ્ટ્રેચિંગ એ પણ કમ્પલ્સરી. હંમેશા સારા અને કમ્ફર્ટેબલ રનિંગ શૂઝ જ પહેરવાના. અને જો ક્યારે પણ પગમાં દુખાવો થાય, ખાસ કરીને શિન પેન, તો હીરો બનવાની જરૂર નથી. તરત જ આરામ કરો અને બરફ લગાવો. ચાલો, બધી ટ્રેનિંગ થઈ ગઈ, ડાયટ પ્લાન ફોલો કરી લીધો અને હવે આવ્યો એ દિવસ, રેસ ડે. આ દિવસે ફિઝિકલ સ્ટ્રેન્થ તો જોઈએ જ, પણ એનાથી પણ વધારે જોઈએ મેન્ટલ સ્ટ્રેન્થ. તો ચાલો રેસના દિવસ માટે એક સોલિડ સ્ટ્રેટેજી બનાવીએ. હવે જેવી રેસ શરૂ થશે ને, બધા લોકો જોશમાં આવીને બહુ જ ફાસ્ટ ભાગશે. આપણે એ ભૂલ બિલકુલ નથી કરવાની. પહેલો કિલોમીટર એકદમ શાંતિથી પોતાની નોર્મલ સ્પીડથી શરૂ કરો. એનર્જી બચાવવાની છે. યાદ રાખો, આ 5 કિલોમીટરની રેસ છે, 100 મીટરની સ્પ્રિન્ટ નથી. ઓકે, હવે બીજો, ત્રીજો અને ચોથો કિલોમીટર. આ છે રિયલ ટેસ્ટ.
અહીંયા બસ એક રિધમ પકડી લેવાની છે અને એને જાળવી રાખવાની છે. આજુબાજુ કોણ આગળ નીકળી ગયું, કોણ પાછળ રહી ગયું એ બધું ભૂલી જાઓ. ફોકસ ફક્ત પોતાની સ્પીડ પર અને મનને એકદમ શાંત રાખો. અને હવે આવ્યો છેલ્લો કિલોમીટર, ફિનિશિંગ લાઇન. અત્યાર સુધી જે એનર્જી બચાવીને રાખી હતી ને એને વાપરવાનો સમય હવે આવ્યો છે. જેવી ફિનિશ લાઇન દેખાય, છેલ્લા 200 કે 400 મીટરમાં બસ જેટલી તાકાત હોય એટલી લગાવી દો અને એકદમ દમદાર ફિનિશ કરો. રેસ દરમિયાન માઇન્ડને સ્ટ્રોંગ રાખવા માટે આ 2 ટ્રેક્સ બહુ કામ લાગશે. પહેલી, 5 કિલોમીટરને એક મોટા પહાડ જેવું ના જુઓ, એના 5 નાના ટુકડા કરી દો, 1-1 કિલોમીટરના. બસ એક સમયે 1 જ કિલોમીટર પર ફોકસ કરો. અને બીજી ટ્રેક, બીજાને જોવાનું બંધ કરી દો. કોણ કેટલું ફાસ્ટ છે એનાથી કોઈ ફરક નથી પડતો. આ તમારી પોતાની રેસ છે. કોમ્પિટિશન ફક્ત પોતાની જાત સાથે જ છે. આ એક વાત હંમેશા મગજમાં રાખજો. દોડમાં શરીર થાકે ને એના પહેલાં મન હાર માની લેતું હોય છે. એટલે ફિઝિકલ ટ્રેનિંગ જેટલી જ જરૂરી છે મેન્ટલ ટ્રેનિંગ. જો મનથી મક્કમ રહેશો ને તો શરીર આપોઆપ સાથ આપશે. તો હવે પ્લાન પણ છે અને સ્ટ્રેટેજી પણ છે. બધી જ માહિતી તમારી પાસે છે. હવે સવાલ બસ એક જ છે. આ 5 કિલોમીટરની ચેલેન્જ માટે તમે તૈયાર છો? તો બસ પ્લાન બનાવો, મહેનત શરૂ કરો અને જીતી બતાવો. ઓલ ધ બેસ્ટ.